हेलो स्टूडेंट्स, सो वेलकम बैक। सो चलिए આજે આપણે કરશું આપણું નવો દાખલો। ठीक है, सेम चैप्टर भागीदारी पेઢીનું કંપનીમાં રૂપાંતર। ठीक है, તો આજે આપણે કરવાના છીએ દાખલા નંબર 7। આના પહેલા આપણે ટોટલ 3 લેક્ચર અપલોડ કરી ચૂક્યા છે, જેમાં સૌથી ફર્સ્ટ લેક્ચર હતો ઇન્ટ્રોડક્શનનો, સેકન્ડ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર 5 ને 6 સમ હતા। તો આજે આપણે 7th નંબરનો દાખલો કરવાના છીએ। ठीक है, તો આઈ હોપ કે તમે તમારા ગુજરાતી મિત્રોને આ ચેનલ શેર કરી દીધું હશે અને તમે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ પર કરી લીધું હશે, બરાબર। તો આ ચેનલ પર ફક્ત તમારા માટે ઇન ગુજરાતી લેંગ્વેજ આપણે બીકોમના દાખલા સોલ્વ કરવાના છીએ। પોસિબલ હશે તો સેમ 2 માટે હું થિયરી પર કરીશ, બટ પોસિબલ હશે તો ક્લિયર, બટ આપણે દાખલા તો કરવાના છીએ। તો ચાલીએ શરૂઆત કરીએ આપણે 7મા દાખલાનું। સૌથી પહેલા આપણે શું કરતા હોઈએ છીએ, આ ચેપ્ટરમાં આપણે આખો સમને વાંચી લેવાનું કે શું પોઈન્ટ એ લોકોએ આપી છે, બરાબર। એ પ્રમાણે અમારે કયા ખાતા બનાવવાના છે ને પછી આપણને આઈડિયા પર આવે કે આપણે સમની શરૂઆતમાં કેવી રીતે કરવાની છે। એટલે આપણે સૌથી પહેલા સમને વાંચવું પડે। એક્ઝામ પર આપણે સમને પહેલા વાંચવાનું। તો જે અજય અને સંજય 3 ભાગીદાર છે, જેમનું પ્રમાણ છે 5:3:2, બરાબર, નફા નુકસાન પ્રમાણ છે। બસ આટલું જ ઇન્ફોર્મેશન આપણે કામનું છે ફર્સ્ટ લાઈનમાં। તેના બાદ મૂડી દેવા સાઈડ શું લખેલું છે, એ લોકોએ મૂડી આપેલી છે ભાગીદારોની, પછી વનિતાની લોન, નફા નુકસાન ખાતું, કારીગર અકસ્માત વળતર ફંડ। જો તમે મારા 3 લેક્ચર જોયા હશે તો તમને ખબર હશે કે નફા નુકસાન ખાતું અને કારીગર અકસ્માત વળતર ફંડ, જેમ આપણે 12માં પ્રવેશવાળા ચેપ્ટરમાં કરતા, ખબર ભાગીદારી ભાગીદારનો પ્રવેશ કઈ ગુજરાતીમાં આઈ થિંક એ જ કહેવાય, ઇંગ્લિશમાં તો એડમિશન ઓફ પાર્ટનર કહેવાય, બરાબર। તો એમાં શું કહેતા આપણે, નફા નુકસાન ખાતું અને કારીગર અકસ્માત ભંડોળ એ આપણે શું કરતા, ભાગીદારને જૂના પ્રમાણમાં વેચી નાખતા। બસ આમાં પર આપણને આ જ કરવાનું છે। તેના પછી ખર્ચ ચૂકવાના બાકી, પ્રોવિડન્ટ ફંડ અને લેણદારો છે એ આપણા દેવા છે। તે પછી મિલકત લેણામાં આપણે જોઈ લઈએ તો પાઘડી, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, બેંક સલાક, આ બધી આપણે મિલકતો આપેલી છે। તો જસ્ટ આપણે પાકું સર્વે વાંચી લીધું કે આપણને કયા કયા બેલેન્સીસ આપેલા છે। તેના પછી હવે આપણે ચાલીએ હવાલા તરફ। તો નીચેની શરતોએ પેઢીનું કુંદન લિમિટેડમાં રૂપાંતર કરવામાં આવ્યું। તો ચાલો નવો રૂપાંતર કેમાં આવ્યું, કંપનીનું નામ શું છે, કુંદન લિમિટેડ, ક્લિયર। તો ચાલીએ ફર્સ્ટ હવાલો શું કહે છે કે કંપની બેંક સિલક, બરાબર, અહીંયા હું તમને દેખાડું, કંપની બેંક સિલક સિવાયની બધી દ્રશ્ય મિલકતો લઈ લે છે। તો અહીંયા તમે અગર મિલકત તરફ આવો તો બેંક સિલક તો એ નથી લઈ જતા, બરાબર। તેના પછી દ્રશ્ય મિલકત, તો જોઈ લો અહીંયા મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, આ બધી દ્રશ્ય મિલકત છે, બરાબર ને। પાઘડી જે છે ને એ અદ્રશ્ય મિલકત છે। ઇટ મીન્સ એ શું કહેવા માંગે છે કે પાઘડી અને બેંક સિલકને મૂકીને બાકી બધી મિલકત લઈ લીધી, બરાબર। ચાલો આગળ, પછી સેકન્ડ પોઈન્ટમાં શું કહે છે કે વનિતાની લોન 10% પ્રીમિયમે ચૂકવા ₹10ની દાર્શનિક કિંમતે કુંદન લિમિટેડના 12%ના પ્રેફરન્સ શેર આપવામાં આવે છે। હવે અહીંયા શું છે કે વનિતાની લોન છે, બરાબર, વનિતા કોઈ પર્સન છે, એની લોન આપણા બુક્સ ઓફ અકાઉન્ટમાં ઊભી છે। હવે આપણે એના બદલામાં એને શું આપીએ છીએ, 12%ના પ્રેફરન્સ શેર આપીએ છીએ। તો એક પ્રેક્ટિકલી અગર વાત કહું તમને, તો અહીંયા આપણા દેવા ચૂકવતા નથી, અહીંયા ખાલી આપણા દેવાનું એક રૂપાંતર થઈ જાય છે। જેમ અહીંયા પેઢીનું રૂપાંતર થઈ ગયું ને કંપનીમાં, એવી રીતે આપણા દેવાનું રૂપાંતર થઈ ગયું, બટ નામ ચેન્જ થઈ ગયું। જ્યાં વનિતા આપણાથી પૈસા માંગતી, હવે વનિતા કંપનીના પ્રેફરન્સ શેરની માલિક થઈ ગઈ, એવું પણ તમે કહી શકો છો, બરાબર। કારણ કે અહીંયા કીધું છે વનિતાની લોન 10% પ્રીમિયમે ચૂકવા, 10%ની પ્રીમિયમ ચૂકવા ₹10ની દર્શનિક કિંમતના કુંદન લિમિટેડના 12%ના પ્રેફરન્સ શેર આપવામાં આવે છે। હવે કોને આપવામાં આવે છે એ લોકો નથી કીધું, તો આપણે જસ્ટ હું એક એવી રીતે અનુમાન કરું છું કે એ લોકોએ વનિતાને જ આપ્યા છે, એટલે હું તમને કહું છું। બાકી એવું પણ કરી શકે કે 12%ના પ્રેફરન્સ મળ્યા હોય વેચીને પછી વનિતાને પે કરી નાખે, પર એવું કંઈ એટલું ડીપલી એ લોકોએ નથી કીધું। શોર્ટમાં કીધું હોય કે વનિતાની લોનને 10% પ્રીમિયમ ચૂકવવામાં આવ્યા, મતલબ કે 12%ના પ્રેફરન્સ શેર જે તમને કુંદન લિમિટેડ આપશે, ઇન શોર્ટ તમને કહેવા માંગુ છું કે 12%ના પ્રેફરન્સ શેર જે કુંદન લિમિટેડ તમને આપશે એ આપણે વનિતાની લોનના સામે એડજસ્ટ કરવાના છે, બરાબર। પછી ત્રીજું પોઈન્ટ કે પેઢીને કુંદન લિમિટેડના ₹100ના એક એવા 12,000 ઇક્વિટી શેર અને બાકી રોકડામાં આપવામાં આવ્યા। તો સૌથી પહેલા 12%ના પ્રેફરન્સ શેર છે એ આપણે વનિતાની લોનના સામે એડજસ્ટ કરશું, બરાબર। સેકન્ડ હવે શું કીધું હોય કે 12,000ના ઇક્વિટી શેર જેની કિંમત શું છે, એક શેરની ₹100 એવા આપવામાં આવ્યા અને બાકીના રોકડા, બરાબર। પછી ચોથું પોઈન્ટ પર છે, હજી અહીંયા
પોઈન્ટ થર્ડ પછી ફોર્થ પોઈન્ટ પર છે કે લેણદારો પોતાના લેણાની 80% રકમ પેટે ચૂકવણીની હિસાબે કુંદન લિમિટેડના 100ના 1 એવા 8%ના ડિબેન્ચર સ્વીકારે છે. હવે લેણદારો અહીંયા શું કર્યું કે કુંદન લિમિટેડના જે ડિબેન્ચર હતા એ 80% કિંમતે સ્વીકારી લે છે. મતલબ અગર હું તમને એમ કહું કે ડિબેન્ચર કંઈક પર અમાઉન્ટ હશે એની 80% કિંમત એડજસ્ટ કરીને ફાઇનલ સેટલમેન્ટ કરે છે ડિબેન્ચર્સ બધા કંપનીના લઈને. બરાબર, તો એ એક ફોર્થ પોઈન્ટ થઈ ગઈ. હવે સેકન્ડ, થર્ડ અને ફોર્થ પોઈન્ટ ઇન્ટરલિંક છે. બરાબર, તો જ્યારે હું કેલ્ક્યુલેશન કરાવીશ ત્યારે હું તમને ઇઝીલી સમજાવીશ કે આ પોઈન્ટ કેવી રીતે સોલ્વ થઈ. તો કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, જસ્ટ આપણે આગળ વધીએ છીએ. પછી પાંચમો પોઈન્ટ, કુંદન લિમિટેડના જે મકાન 6 લાખની કિંમતે, યંત્રો 10% વધુ કિંમતે, સ્ટોક છે 3 લાખની કિંમતે, દેવાદારો 10% ગાલખાત અનામત આદિ લઈ લે છે અને પાઘડીની કિંમત 2 લાખ આપવામાં આવી. બરાબર, તો અહીંયા જે તમારી મિલકતની પુણ્ય મૂલ્યાંકન વેલ્યુ એક તરહના હું એમ કહી શકું કે આપેલી છે. હવે ખરીદ કિંમત જ્યારે આપણે કાઢતા હોઈએ, બરાબર, તમે મારા 3 લેક્ચર જોયા હશે તો આપણને સૌથી પહેલા શું કાઢવામાં આવે છે? ખરીદ કિંમત. તો ખરીદ કિંમતમાં જે પર આપણી મિલકત હોય છે એ કઈ વેલ્યુ ઉપર લઈએ છે? પુણ્ય મૂલ્યાંકન વેલ્યુ ઉપર લઈએ છે. તો આ જે વેલ્યુ છે એ શું છે? પુણ્ય મૂલ્યાંકન વેલ્યુ જ છે. અને પાઘડીની કિંમત એ લોકો આપેલી છે 2 લાખ રૂપિયા. પછી સાતમી પોઈન્ટ શું કહે છે કે પેઢીના બાકીના દેવા કુંદન લિમિટેડ લઈ લે છે. હવે સૌથી પહેલા અહીંયા દેવા જોઈ લેવી. તો વનિતાની લોન છે એ તો આપણે પ્રેફરન્સ શેરમાં સેટ કરશું અને લેણદાર છે એ ડિબેન્ચરમાં સેટ કરશું. બરાબર, અને નફા નુકસાન ને કારીગર તો ભાગીદારમાં વેચાઈ જશે. તો બાકીના દેવા કયા રહ્યા? ખર્ચ ચૂકવાના બાકી અને પ્રોવિડન્ટ ફંડ. આ બંને દેવા બાકીના દેવા તમારા રહ્યા. બરાબર, હવે આગળ વધીએ. ભાગીદારો કંપની પાસેથી મળેલ શેર તેમના નફા નુકસાન પ્રમાણમાં વેચે છે. તો જેટલા પર એ લોકોને શેર મળશે એ કયા પ્રમાણમાં ભાગીદારો વેચી નાખશે? નફા નુકસાન પ્રમાણમાં વેચી નાખશે. બરાબર, હવે ભાગીદારી પેઢીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું આપણે બનાવવાનું અને ભાગીદારનું મૂડી ખાતું બનાવવાનું. તો જો માલ મિલકત નિકાલ ખાતું તો તમારે બધામાં બનાવવાનું આવશે જ. અને જો ભાગીદારનું મૂડી ખાતું અને માલ મિલકત નિકાલ ખાતું જ બોલે ને તો પણ તમને રોકડ ખાતું તો બનાવવાનું. એનું કારણ છે કે જો રોકડ ખાતું તમે નહીં બનાવો ને તો તમને ખબર નહીં પડે કે મારો દાખલો સાચો છે કે ખોટો. બીકોઝ તમે 12માં ફાઇનલ એકાઉન્ટ કર્યું હશે તો આપણે શું કરતા હોઈએ? બેલેન્સ શીટ છે, પાકો સર્વે એ ટેલી કરતા હોઈએ. એ ટેલી થઈ જાય, બંને સાઈડ અમાઉન્ટ સરખા આવી જાય, બરાબર, તો શું થઈ જાય? દાખલો સાચો છે એ આપણે ખાતરી થઈ જાય. એવી રીતે રોકડ ખાતું જો આ ચેપ્ટરમાં, એક સેકન્ડ, રોકડ ખાતું છે તમારું, બરાબર, રોકડ ખાતું જો તમારું ટેલી થઈ જાય ને તો તમારો દાખલો સાચો છે. એટલે મેં અહીંયા કયા કયા ખાતા બનાવ્યા છે? માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું છે, રોકડ ખાતું બનાવ્યું છે. જસ્ટ અહીંયા મેં ઇંગ્લિશમાં લખાયું છે, આ રોકડ ખાતું, બરોબર, રોકડ ખાતું. તેના પછી મેં અહીંયા ભાગીદારનું મૂડી ખાતું તો બનાવેલા જ છે અને ખરીદ કિંમતની કેલ્ક્યુલેશન અહીંયા કરેલી છે. તો સૌથી પહેલા આપણે શું કરવાની? ખરીદ કિંમતની કેલ્ક્યુલેશન કરી લઈએ. બરાબર, તો ખરીદ કિંમતની કેલ્ક્યુલેશનમાં આપણે સૌથી પહેલા શું લખતા હોઈએ? મિલકત લખતા હોઈએ. હવે મિલકતમાં તમારા શું છે? સૌથી પહેલા આપણે શું લખીએ? પાઘડી આપેલી જ હોય, એ તમારે હવાલામાં જ આપેલી હશે. તો પાઘડી આપણે 2 લાખ રૂપિયા આપેલી છે. તેના પછી પુણ્ય મૂલ્યાંકન વેલ્યુ મિલકતની તમને ખબર હશે કે કઈ કઈ મિલકત એ લોકો લઈ જાય છે? મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો આ બધી લઈ જાય છે. મકાનની પુણ્ય મૂલ્યાંકન વેલ્યુ કેટલી આપેલી હતી? 6 લાખ રૂપિયા. બરાબર, એ કયા હવાલામાં? પાંચમા હવાલામાં આપેલી છે. જુઓ, મકાનની 6 લાખ કિંમત, યંત્રો 10% વધુ કિંમતે. તો યંત્રો કેટલા? 4 લાખના છે. વધુ કિંમત અગર આપણે કરીએ તો 4 લાખના 110% થઈ ગયા. બરાબર, તો કેટલા થઈ ગયા? 4,40,000. ઠીક છે. પછી સ્ટોકની કિંમત ડાયરેક્ટ એ લોકોએ આપેલી છે 3 લાખ રૂપિયા, હવાલામાં જોઈ લઈએ. બરાબર, અને દેવાદારો છે એના ઉપર 10% દાલખત ગણવાની. તો દેવાદાર તમારા 2,25,000 છે, એના 10% કેટલા થાય? 22,500. એ બાદ કરીને તમારે કેટલી રકમ આવી? 2,02,500. આ તમારા ટોટલ મિલકત થઈ ગયા. તો અહીંયા 2 લાખ પ્લસ 6 લાખ પ્લસ 4,40,000 પ્લસ 3 લાખ અને પ્લસ 2,02,500, ટોટલ 17,42,500 તમારી શું આવી? કુલ મિલકત આવી ગઈ. હવે એમાંથી આપણે શું બાદ કરવાના? દેવા બાદ કરી લેવાના. બરાબર, દેવામાં એ લોકોએ કીધું હતું કે કંપની બાકીના દેવામાં તમારા કયા હતા? ખર્ચ ચૂકવાના બાકી અને પ્રોવિડન્ટ ફંડ. બરાબર, જ્યારે મેં દાખલો વંચાયું હતું ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આ બે કેવી રીતે આવ્યા. તો 1,10,000
અને પ્રોવિડન્ટ ફંડ 85,000 ટોટલ કેટલું આવે 195. હવે મિલકતમાંથી દેવા બાદ કરી નાખો તો તમારું જેટલું પણ રકમ બચે એ તમારી શું થઈ ખરીદ કિંમત થઈ બરાબર બિઝનેસની ખરીદ કિંમત થઈ તમારી. હવે આ ખરીદ કિંમતને કેવી રીતે વેચવાનું જો હવે તમે કહેશો કે વનિતાની લોનને પ્રેફરન્સ શેર આપ્યા લેણદારે દેવાદારે એક્સેપ્ટ કર્યા પર આવ્યા ક્યાંથી જ્યારે કંપની આપશે તો આ મળશે ને તો જે પ્રેફરન્સ શેર છે એને દેવા શું કહેવાય ડિબેન્ચર છે એને આપણે ખરીદ કિંમતમાં કેલ્ક્યુલેશનમાં ગણવાનો બરાબર બટ વેલ્યુ શું ગણવાની એમાં જે લોકોએ પે કરે છે ને એ વેલ્યુ ગણવાની જેમ કે વનિતાની લોનને કેટલું પેમેન્ટ કરે છે તો વનિતાની લોન જેટલી પડશે એના 10% પ્રીમિયમ એટલે એ લોકોએ પ્રેફરન્સ શેરની વેલ્યુ આવી રીતે ફાઇન્ડ કરવી પડશે આપણને. તો અહીંયા આગળ તમે જોઈ શકો ક્વેશ્ચનમાં કે વનિતાની લોન કેટલી છે 1,60,000 તો 1,60,000 આવી રહ્યા બરાબર એના 10% પ્રીમિયમ ગણો તો 16,000 થઈ જાય તો ટોટલ કેટલી વેલ્યુ આવી 1,76,000 એ તમારા થઈ ગયા 12% પ્રેફરન્સ શેર સમજાણું. હવે ડિબેન્ચર એ 80% પ્રીમિયમ 80% લેણદારો એક્સેપ્ટ કરે છે તો 1,90,000 ના 80% કેટલા થાય 1,90,000 ના 80% ગણી લ્યો નકા ચાલો હું તમને એમ કહી દઉં કે લેણદારોએ શું કહેવાય ડિબેન્ચર એક્સેપ્ટ કર્યા પણ કેટલા કર્યા કંઈક વેલ્યુ તો હોય ને તો એ વેલ્યુ જ દીધી તમને કે 80% તો અહીંયા 1,90,000 ના આપણે 80% ગણ નાખીએ તો 1,52,000 એ તમારા કેની કિંમત આવી ગઈ ડિબેન્ચરની કિંમત આવી ગઈ બરાબર 8% ડિબેન્ચર. હવે આની એન્ટ્રી કેવી રીતે આવશે હું તમને શીખવાડીશ અત્યારે તમે ખાલી લઈ લો કે આ બંને કેલ્ક્યુલેશન આપણે લઈ લીધી. હવે 12,000 ના 100 રૂપિયાના હિસાબે ઇક્વિટી શેર એટલે 12 લાખ આવી રહ્યા બરાબર ટોટલ તમારી ખરીદ કિંમત કેટલી છે 15,47,500 બરાબર અહીંયા લખી નાખીએ 15,47,500 એમાંથી તમારા 176 તમારા પ્રેફરન્સ શેર છે 12 લાખ રૂપિયા તમારા ઇક્વિટી છે અને 1,52,000 તમારા ડિબેન્ચર છે તો બાકીના 19,500 છે એ તમારા શું થયા 19,500 છે એ તમારી જેટલી પણ વેલ્યુ હશે મતલબ કે ખરીદ કિંમતની બેલેન્સ રકમ આપણે કેમાં સેટ કરવાની છે કેશમાં કરવાની તો બસ 19,500 આપણે કેમાં સેટ કર્યા કેશમાં સેટ કર્યા. તો બસ આ ખરીદ કિંમત કેવી રીતે કુંદન લિમિટેડ આપવાની છે એનું આપણે બાયફર્કેશન અહીંયા જોઈ લીધું ક્લિયર. હવે આપણે શું કરવાનું છે ખરીદ કિંમત કાઢી લીધી ખરીદ કિંમતને કેવી રીતે કુંદન લિમિટેડ પે કરશે એ આપણે જોઈ લીધું. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો તમે રોકડ ખાતું તો બનેલું છે પ્લસ માલ મિલકત નિકાલ ખાતું બનેલું છે અને અહીંયા ભાગીદારનું મૂડી ખાતું બનેલું છે. તો સૌથી પહેલા ભાગીદારની મૂડી છે એ તમે બાકી આગળ લઈ આવો તો પાકા સરવૈયામાં આગળ જોઈએ તો જેની 3.5 અજયની 2.75 અને સંજયની કેટલી 2 લાખ તો આ રહ્યા બાકી આગળ લઈ આવ્યા જયના 3.5 અજયના 2.75 અને સંજયના કેટલા 2 લાખ રૂપિયા બરાબર. એના પછી તમારું જે પણ અનામત હોય બરાબર અને પછી કોઈ પણ ફંડ હોય જે ભાગીદારમાં વેચવાનું હોય એ તમે વેચી નાખો તો અહીંયા જોઈ શકો કે નફા નુકસાન છે અને કારીગર અકસ્માત છે બરાબર આ બંને ભાગીદારમાં વેચાઈ શકે છે તો આપણે આ પહેલા વેચી નાખશું બરાબર. તો નફા નુકસાનનું કેટલું છે 60,000 ને 5/3/2 માં વેચી નાખો તો 60,000 ગુણ્યા 5/10 એટલે 30,000 જશે જેના અકાઉન્ટમાં પછી ગુણ્યા 3/5 કરું તો 18,000 અજયના અકાઉન્ટમાં ગુણ્યા 2/3 એટલે 12,000 આપણે સંજયના અકાઉન્ટમાં પેમેન્ટ કરવાની રહેશે ક્લિયર. હવે કારીગર અકસ્માત ભંડોળ જોઈએ ફંડ જોઈએ વળતર ફંડ 2,20,000 હવે આ 2,20,000 ને આપણે બાંટવાનું છે ગુણ્યા 5/10 તો 1,10,000 જેના અકાઉન્ટમાં અને 66,000 અજયના અકાઉન્ટમાં અને 44,000 આપણે કોને આપશું સંજયના અકાઉન્ટમાં. તો અહીંયા બંને જે પણ તમારા ફંડ છે આ બંને વેચાઈ ગયા કોના અકાઉન્ટમાં ભાગીદારના અકાઉન્ટમાં. હવે બીજી વસ્તુ એક તમને જોઈ લેવાનું કે બેંક સિલક જો કંપની ના લઈ જાય બરાબર તો એ રકમ આપણે ક્યાં લઈ જવાનું રોકડ ખાતામાં આગળ લઈ આવવાની બાકી આગળ લઈ આવ્યા બરાબર આ બાકી આગળ લઈ આવ્યા 50,000 બસ આટલું કર્યા પછી હવે તમારે શું કરવાનું માલ મિલકત નિકાલ ખાતે આવી જવાનું અને જેટલા પણ તમારા મિલકત છે એ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર લખી લેવાના અને જેટલી પણ તમારી મૂડી છે એ બધી તમારે માલ મિલકત નિકાલ ખાતે જમા સાઈડ લખી લેવાના બરાબર. તો હવે આપણે સૌથી પહેલા મિલકત સાઈડ આવીએ તો પાઘડી 1.5 લાખ કેશ રોકડ નહીં લઈ આવતા રોકડ જો કંપની લઈ જાય તો લઈ લેવાની ના લઈ જાય તો નહીં લેવાની બરાબર. તો અહીંયા પાઘડી 1.5 લાખ
મકાન 495, રોકડ એટલે નથી લઈ જતા કારણ કે રોકડનું પોતાનું અકાઉન્ટ બને છે, બરાબર, એટલે પણ તમે કહી શકો છો. યંત્રો 4 લાખ, સ્ટોક 3.5, દેવાદારો 225, આ બધા મેં લઈ લીધા. જો પગડી 1.5 લાખ, મકાન 4, ચોપડે કિંમત લેવાની, બરાબર, પુણ્ય મૂલ્યાંકન ખરીદ કિંમતમાં. યંત્રો 4 લાખ, સ્ટોક 3.5, 330, દેવાદારો 225. હવે આ બંને હોલ્ડ ઉપર રાખો, આ બંને મિલકતમાં હતા પણ નહીં. હવે આની એન્ટ્રી અહીંયા કેવી રીતે આવી હું તમને સમજાવું છું. પછી અહીંયા આપણે દેવા સાઈડ લખી નાખીએ તો વનિતાની લોન 160, ખર્ચ ચૂકવાના બાકી 1,10,000, પ્રોવિડન્ટ ફંડ 85,000, લેણદારો 1,90,000. તો આપણે બધા લખી લીધા દેવા પણ. હવે આપણે શું કરવાનું, મિલકત ને દેવા લખ્યા પછી તમારે ખરીદ કિંમત જે હોય ને એ માલ મિલકત નિકાલ ખાતે જમા સાઈડ લખી લેવાનું. કુંદન લિમિટેડ, કારણ કે કુંદન લિમિટેડમાં રૂપાંતર થાય છે. ખરીદ કિંમત કેટલા? 15,47,500, બરાબર. તો અહીંયા તમારા હવે શું જોવાનું છે આપણે? હવે એ જોવાનું છે કે જે પણ તમારે મિલકત છે એ વેચાણી નથી, બરાબર, એ તમારે વેચી નાખવાની. પણ અહીંયા તમે બધી જોઈ શકો છો કે બધી મિલકતો દેવાઈ ગઈ છે. મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો બધા વેચાઈ ગયા છે. હવે અહીંયા આપણે આવી જઈએ દેવા સાઈડ. તો દેવામાં જો વનિતાની લોન છે એ કેના સામે સેટલ થઈ? 12% પ્રેફરન્સ શેર. તો આ રહ્યા 12% પ્રેફરન્સ શેર. કેટલા? 176, 10% પ્રીમિયમ છે, બરાબર. પછી ખર્ચ ચૂકવાના બાકી હતા એ કંપની લઈ ગઈ. પ્રોવિડન્ટ ફંડ કંપની લઈ ગઈ. લેણદારો ડિબેન્ચરના સામે સેટ થયા એટલે અહીંયા આવશે 8% ડિબેન્ચર, બરાબર, 1,52,000. આપણે કેવી રીતે કરતા હોઈએ? જો દેવા ભાગીદાર લઈ જાય તો અમે ભાગીદારનું નામ લખતા, અહીંયા પ્રેફરન્સ અને ડિબેન્ચર સામે છે તો અહીંયા પ્રેફરન્સ અને ડિબેન્ચર લખશો, બરાબર. એટલું સમજાઈ ગયું? તો આ જે તમારી ખરીદ કિંમતમાં પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર છે એની એન્ટ્રી માલ મિલકત નિકાલ ખાતે આવશે, બરાબર. આ જે તમારા પ્રેફરન્સ શેર છે અને ડિબેન્ચર છે એ ભાગીદારોમાં નહીં વેચાય. ક્લિયર? આટલું ક્લિયર થઈ ગયું? તો આ જે ઇક્વિટી શેર છે એ ક્યાં જશે? એ ભાગીદારમાં વેચાશે. એક તરહનું આ તમે કહી શકો તો કે આ એક પ્યોર ઇક્વિટી છે, બરાબર. એટલે આ ઇક્વિટી છે એ આ લોકોના જ છે. હવે આ 12 લાખને આપણે કયા પ્રમાણમાં વેચવાનું છે? નફા નુકસાન પ્રમાણમાં વેચવાનું છે. 12 લાખ ગુણ્યા 5/10 એટલે કેટલા? 6 લાખ. પછી આ જે ના અકાઉન્ટમાં 12 લાખ ગુણ્યા 3/5, 12 લાખ ગુણ્યા 3/10, 3,60,000 અજયના અકાઉન્ટમાં, અને 12 લાખ ગુણ્યા 2/10, 2,40,000 સંજયના અકાઉન્ટમાં. ઇક્વિટી પણ વેચાઈ ગયા, બરાબર. પછી આપણે આવીએ રોકડ 19,500, એ રોકડ ખાતે ઉધાર કરી લેશું. કુંદન લિમિટેડ ખરીદ કિંમત 19,500, બરાબર. તો ખરીદ કિંમત વેચાઈ ગઈ કારણ કે પ્રેફરન્સ ડિબેન્ચર ઉપર આવ્યો તો મેં ખરીદ કિંમત પર વેચી જ નાખી. નકા એકચ્યુઅલમાં તો આપણે શું પહેલા માલ મિલકત નિકાલના તો પૂરેપૂરો કમ્પ્લીટ કરતા હોય છે. તો અહીંયા આખા મિલકત પર તમારે દેવાઈ ગયા, બધી મિલકતો પર દેવા પર તમારા ચૂકવાઈ ગયા. હવે કાંઈ પર એન્ટ્રી રહેતી નથી એટલે હવે માલ મિલકત નિકાલ ખાતામાં આપણે જેટલો પણ નફો કે નુકસાન આવશે એ આપણે કાઢવાનું છે. પછી એ ભાગીદારમાં વેચવાનું છે. અહીંયા પહેલાથી મેં કેલ્ક્યુલેશન કરી રાખી છે. તો તમારું માલ મિલકત નિકાલ ખાતામાં નફો આવે છે એટલે આપણે જમા સાઈડનું ટોટલ પહેલા કરી નાખીએ. 1,60,000 પ્લસ 1,10,000 પ્લસ 85,000 પ્લસ 1,90,000 ને ખરીદ કિંમત તમારી 15,47,500, ટોટલ 20,92,500 થયા. એમાંથી તમારા ઉધાર સાઈડ માઇનસ કરી નાખો. 1.5 લાખ, 4,95, 4 લાખ, 3,30,000, 2,25,000, 1,76 અને 1,52,000, બરાબર. એટલે 1,64,500 તમારા શું રહ્યા? આ તમારો નફો રહ્યો. હવે આ આપણે જે અજય અને સંજયમાં બાટી લેવાનું છે. તો 5:3:2 માં 5:3:2 માં તમે 1,64 ને બાટી દો. 82,250 જેના અકાઉન્ટમાં, 4,93,50 અજયના અકાઉન્ટમાં અને 32,900 સંજયના અકાઉન્ટમાં, બરાબર. આ આપણે નફો ક્યાં લઈ જઈએ? ભાગીદારને જમા સાઈડ માલ મિલકત નફા ખાતે 82,250, 4,935, ઠીક છે. હવે તમારે શું કરવાનું? ભાગીદારનો ખાતામાં જમા સાઈડ બાકી હોય, બરાબર, તો તમારે શું કરવાનું? એને રોકડ લઈ આવવી પડશે ભાગીદારને. જો ઉધાર સાઈડ ટોટલ ઓછું આવશે તો એને આપણે રોકડ દેવાની અને એનું ખાતું કરવાનું છે સેટલ. તો અહીંયા જેના અકાઉન્ટમાં આગળ તમે જોશો તો ઉધાર સાઈડ વધારે રકમ છે 6 લાખ રૂપિયા, બરાબર ને, અને 27,750 નું તમારે શું થયું? ઓછું આવ્યું જેના અકાઉન્ટમાં જમા સાઈડ. તો આને રોકડ ખાતે લઈ આવવાના.
बराबर जे કેટલી રોકડ લઈ આવશે 27750 પર આજે નો ટોટલ જમા સાઈડ વધારે છે મતલબ કે કંપની ને એને વધારે આપ્યા છે 4,08,350 એના આપે કંપનીએ એને ખાલી 3,60,000 આપ્યા છે ઇટ મીન્સ 48,350 આપણે એને રોકડમાં આપીને કે એનો પાર્ટનર્સનો મૂડી ખાતું સેટલ કરી નાખશું એવી રીતે સંજયનો પર 2,88,900 આવે છે ટોટલ અને 48,900 જે શોર્ટ આવે છે એને રોકડ ખાતે દઈને ચૂકવી નાખવાના હવે સેમ એન્ટ્રી રોકડ ખાતામાં થશે જે રોકડ ભાગીદાર લાવશે એ આપણે ઉધાર કરશું જેમ કે કોણ લઈ આવે છે રોકડ જે લઈ આવે છે તો અહીંયા જયના મૂડી ખાતે 27,750 અને કોને આપણે રોકડ આપીએ રહ્યા તો અજયને અને સંજયને આપણે રોકડ આપીએ રહ્યા તો આપણે એને રોકડ આપી દીધું અજય મૂડી ખાતે 48,350 સંજય મૂડી ખાતે 48,900 બરાબર હવે આપણે રોકડ ખાતાને ટેલી કરવાનું જો રોકડ ખાતું ટેલી થઈ જાય તો આપણો દાખલો થઈ ગયો સાચો તો ચાલો ઉધાર સાઈડ ટોટલ કરી નાખીએ આપણે उधार साइड टोटल आ रही 50,000 प्लस 19,500 प्लस 27,750 એટલે 97,250 માઇનસ કરી નાખો 48,350 અને 48,900 એટલે 0 આવવું જોઈએ 0 આવી ગયો બરાબર ઇટ મીન્સ આપણું રોકડ ખાતું પર ટેલી છે અને આખો દાખલો આપણે સારી રીતે કરી નાખ્યો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે કંઈક પર અગર ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો ચાલો મળીએ છીએ બીજા દાખલામાં ત્યાં સુધી ટાટા